સર્વને જય મા બહુસ્મરણા, જય કષ્ટભંજનને। આજે 10 તારીખ 10/5 એટલે મધર્સ ડે, માતૃ દિવસ। આપણા મમ્મીઓ, આપણી મા માટેનો એક દિવસ, માતૃ દિવસ। આમ તો આખું વર્ષ 365 દીનું વર્ષ, અને લીપ યર આવે તો 367 દિવસ, 366 કા 365। આખા વર્ષમાં આપણે મમ્મીને 2 જ દિવસે યાદ કરી, એક એમના જન્મ દિવસે ને એક એમના મધર્સ ડે। બાકી આપણે માને યાદ નથી કરતા, કામ પડે તો યાદ આવે, પણ એવું નથી। આપણા ગુજરાતી કવિઓએ મા માટે જેટલું લખ્યું છે ને એટલી કોઈ ભાષામાં કોઈ કવિએ નહીં લખ્યું। આમ તો મા માટે ઘણા આપણા ગુજરાતી શબ્દો છે, મા તું મા, બીજા વગડાના વા ને એવું, પણ અત્યારના ટ્રેન્ડમાં ચાલતું, અત્યારે મા માટે જે શબ્દ વધારે જરૂરી છે, અત્યારે મા છે એ આપણી કેવી રીતે મદદ કરે છે આપણા વ્યવસાયમાં, આપણને મોટિવેટ કરવામાં। 5 પંક્તિ લખી છે એ મા માટે, 5 પંક્તિ। પહેલી પંક્તિ છે એ બધાને ખબર હશે, પણ એના પછીની જે પંક્તિઓ છે એ જ ખાસ સાંભળવા જેવી છે। તો મારી પોતાની રચાયેલી, મેં પોતે લખેલી, આપ આપની સ્ક્રીન પર પણ જોઈ શકો છો પંક્તિઓ। એ પંક્તિઓ મેં પોતે લખી છે મારી મા માટે, આખા ગુજરાતની, આખા ભારત દેશની, આખા વિશ્વની દરેક મા માટે, કે જે આજે હયાત ભલે કદાચ ન હોય, પણ તેને આ પંક્તિ તો પહોંચશે ને પહોંચશે જ। મા માટે 5 પંક્તિઓ। પહેલી, મીઠા મધુને મીઠા મેહુલારે લ્યો, તેથી મીઠી તે મોરી માત જો જનનીને જોડ સખી નહીં જડેલે લોલ। કવિ ગોટાત્કરે આ લખેલી પંક્તિ કયો કે ગુજરાતી ગીત કયો, એટલું સરસ મા માટે લખેલું છે આ ગુજરાતી ગીતની અંદર, પહેલેથી છેલ્લે સુધી આના એક એક શબ્દો ખાસ સાંભળવા જેવા છે। તો ત્યાંથી કવિ બોટાદકરને યાદ કરીને આપણે આ ચાલુ કરી છીએ। બીજી પંક્તિ, આખો સાગર નાનો પડે, આખો સાગર નાનો પડે, મા પાસે આખો સાગર નાનો પડે છે। કોઈને વાલા લાગી કે ન લાગી, પણ માને તો આપણે આપણા એના કાના જ લાગી છે। ભલે આપણને કોઈ ગમે તેટલું ગમે તેવું કહી દે, પણ આપણી માને આપણે ગમે તેવા હશું, વાલા જ લાગશે। આખો સાગર નાનો લાગી જ્યારે માને આપણે પોતે કાનો લાગી। મા એટલે દુનિયાનો એકમાત્ર એવો વિશ્વાસ સંબંધ જે ક્યારેય આપણી પાસે કાંઈ પણ વસ્તુ માગતો નથી। મા આપણી પાસે કોઈ દિવસ કાંઈ નથી માગતી। દીકરા કેટલું કમાસ, રોજ ક્યાં જાસ, ક્યાં નહીં, મા એટલું જ માગે છે, આપણો પોતાનો પ્રેમ। ત્રીજી લાઈન, ભલે કદી મેં ભગવાનને જોયા નથી, આપણે કોઈએ ભગવાનને જોયા નથી, ભગવાન કેવા લાગે છે કોઈને ખબર નથી। આ આપણે સિરિયલોમાં જોતા હોઈશું, પણ એ કાલ્પનિક ભગવાન છે, હકીકતના ભગવાન કેવા લાગે આપણે જોયા નથી। ભલે કદી મેં ભગવાનને જોયા નથી, પણ મને એવું લાગે છે કે મારી મમ્મી કરતાં તો વધારે સારા નહીં જ હોય, મા કરતાં સારા નહીં હોય ભગવાન, મા કરતાં ભગવાન સારા નહીં હોય। ભલે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, ગમે ત્યાં ત્રિદેવોમાંથી પણ ગમે ત્યાં દેવ હોય, પણ મા કરતાં સારા નહીં। ચોથી પંક્તિ, મમ્મી તારા હૈયાના આશીર્વાદ જ તારા બાળકો માટે સાચી મૂડી, પૈસા, ઘર, જમીન, આ બધુંય માના આશીર્વાદ જ આપણા માટે બધું છે। આ અત્યારે 5 લાખ, 10 લાખ, 15 લાખ માટે લોકો મા બાપ આરે બાજે, મા બાપને મૂકી આવે, વસ્તુ ખોટી છે। માના આશીર્વાદ થકી તો આજે આપણે ઉજળા છીએ, એટલે મા જ સાચી મૂડી, જમીન, પૈસા, દોલત બધુંય મા જ છે। બાકી 4 ધામ જાઓ કે 40 ધામ, પણ અંતે તો માના ચરણો માં જ આવવાનું છે। ગમે ત્યાં જાઓ, પણ અંતે મા પાસે જ આવવાનું છે। 5મી અને અંતિમ કડી, ઘણા લોકો જ્યારે આપણને શાળા રસ્તા પરથી નીચે લઈ આવવાનું કામ કરે છે, ત્યારે મમ્મી તું જ મને પાછો સાચા રસ્તે ચડાવસ। બાકી
કોઈ પણ દવા કરાવી લ્યો, કોઈ પણ પ્રકારની દવાઓ કરાવી લ્યો, માના માત્ર એક પ્રાર્થનાથી જ આપણને સરખું થઈ જાય. ગમે તેવી દવા કરાવી લે, પણ માની પ્રાર્થના જ્યારે આપણને લાગે ને, કોઈ દવા ન જો, કોઈ પણ નહીં. આ તે આગળની જે ઉપરની લીટી છે એ તો અત્યારે બહુ કામની છે. કળિયુગ છે. AI થી લોકો સારું કરતા ખરાબ વધારે શીખે છે, અને એની અંદર એ જોવાની ખૂબી એ લોકો ખરાબ જ જાજુ શીખે છે. સારું તો કોઈને શીખવું નથી આ વિશ્વમાં. પણ આ બધું એમાંથી આપણને પાછું કોણ મળે છે? તો કે આપણી માં. આ માતૃ દિવસે આખા જગતની માઓને આ નાનકડી 5 પંક્તિઓ થકી મારા પ્રણામ. દરેક માને આ 5 પંક્તિઓ આજે તમે તમારા માને કહેજો. ભલે કદાચ હયાત ન હોય તો ફોટા સામે જોઈને કહેજો, પણ આ 5 પંક્તિઓ ખાસ કહેજો. અને એક નાનકડી વાત, આપણા યુટ્યુબમાં મીઠો ટવકો આપણે પોસ્ટ મૂકું છું, એમાં આપણા મમ્મીનું નામ ભલે કદાચ ન હોય તો આગળ સ્વર્ગસ્થ લખીને કોમેન્ટમાં મને નામ કહેજો. હોય તો એવી રીતે કહેજો, અને જો આપના પપ્પા ન હોય તો એવી રીતે ગંગા સ્વરૂપ લખીને મને આપ નામ મોકલજો, જેથી હું મારી પોસ્ટની અંદર એ નામ સરસ મજાનું એડિટ કરીને હું તમને પણ મોકલી શકું, અને હું એ પોસ્ટમાં પણ મૂકી શકું કે લોકોને ખબર પડે. એટલે તો એક નાની એવી રિક્વેસ્ટ છે આ મધર ડે માતૃ દિવસના દિવસે કે મા માટે આટલું જરૂરથી કરજો. આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મેં જે આપણને નાનકડી પાછળ જે વાત કીધી એ ખાસ યાદ રાખજો. અને 5 મિનિટ કાઢીને કોમેન્ટમાં મને આપનો નંબર અને આપણા મમ્મીનું નામ જો હોય તો બહુ સારું, કદાચ ન હોય તો સ્વર્ગસ્થ લખીને મોકલજો. અને જો આપના ફાધર ન હોય તો ગંગા સ્વરૂપ એવી રીતે લખીને આપના મમ્મીનું પૂરું નામ મોકલજો. આટલી એક નાનકડી રિક્વેસ્ટ કરું છું આ મધર ડેના દિવસે. માતૃદેવો ભવ, હંમેશા મા બાપની સેવા કરવી જોઈએ. આ 5 પંક્તિમાં આટલું જ શીખવા મળે છે કે હંમેશા મા બાપની સેવા કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.